પરેશભાઈ ગૌસ્વામીની ઉપસ્થિતિમાં તેમની આગેવાનીમાં ખેડૂતોની એક જ માંગ, ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ. આ લડાઈ માટે ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો અને આપ સૌ ખેડૂત ભાઈઓ મિત્રો, મારે તમને મજા આવે, તાળીઓ પાડો એવી વાતો કરું કે એવા ભાષામાં કરું કે સાચી માહિતી મળે એવી વાત. કારણ કે પરેશભાઈ, મારો સ્વભાવ રહ્યો છે, હું કોંગ્રેસમાં છું, એમાં કોઈ ક્યારેય મેં ના નથી, પણ મેં કાયમી કહ્યું છે કે હું ખેડૂતના ઘરે જઈને છું તો મારો પહેલું કામ, મારી પહેલી ફરજ મારી પાર્ટીના ખેડૂત. અને જ્યારે બિન રાજકીય લડાઈ હોય ત્યારે હું કાયમી કહું છું કે પાર્ટીનો ખેસ અને પાર્ટીના વિચાર બંને મારે જોડા ઉતારી નાખવા. મિત્રો, આજ આટલી જ સંખ્યામાં જે આપણે અહીંયા છીએ, આજ કોઈ રાજકીય પક્ષની મીટિંગમાં હોય તો એને વ્યવસ્થિત રીતે ખુરશીઓમાં એને સમજજો. વચ્ચેથી આ ઝાડવું છે, આ ઝાડવું છે, એવી રીતે પડદો કરી દીધો અને પછી લાંબી લચક ખુરશીઓ ગોઠવી દે. હોય 500 જ ખુરશી, પણ કેમેરો આમ લાંબે સુધી દેખાય. અને પછી કે જો આ ભીડ અમારી, જો મેદની ઉમટી પડી. આ રાજકીય પાર્ટીઓ કરે છે. આપણી પરેશભાઈ આગળ કે આપણી આગળ એ ખુરશીઓના પૈસા તો છે નહીં, એ કેમેરામેન એરેન્જ કરવાના પૈસા તો છે નહીં. એટલે આપણે આ જે સંખ્યા છે ને, હું એમ કહું છું કે છેલ્લા 3 મહિનામાં એક પણ રાજકીય પાર્ટીએ વ્યવસ્થા ના કરી એવી સંખ્યા, એક પણ રૂપિયાનું ભાડું દીધા વગર અને દિલથી જે ઉમટી છે ને, આ સંખ્યા સરકારે સાંજમાં સમજવું જોઈએ. ગઈકાલે પરેશભાઈનો ફોન આવ્યો, બાપુ કરશનભાઈ મને કે પાલભાઈ આપણે માં ઝાંસીના પુતળા હતી ને પોલીસે ના પાડી. પીઆઈ સાહેબ છે મેં ફોન કર્યો તો મને કે રૂબરૂ આવી જાઓ. હું દ્વારકા નાયાને રૂબરૂ મળવા આવું. પરેશભાઈ કહું ચિંતા ના કરો, તમે બિંદાસ ચિંતા ના કરો. આપણે કલેક્ટર ઓફિસની અંદર આપણે વાત કરશું. વાત કરવાની ના નહીં પડે ને. આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે. આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે. આમાં એક કાકરી જે મુકાણી છે, ખુરશી મુકાણી છે, એના આપણા પરસેવાના ટેક્સના પૈસાથી આ બિલ્ડિંગ બની છે. અને ખુરશી ઉપર બેસનાર કલેક્ટરને પણ હું કહેવા માંગુ છું કે જનતાના સેવક છો. આ માલિક છે, જો આ બેઠા ને આ માલિક છે. અને માલિક જ્યારે આંગણે આવે ને ત્યારે હેઠું ઉતરીને આવી જજો આવેદન પત્ર લેવા માટે, અલ્ટિમેટમ લેવા માટે. 5 જણા આવી જાવ ને 25 જણા આવી જાવ, આમાં છીએ નહીં. અહીંયા એસપી સાહેબ હોય, ડીએસપી સાહેબ હોય કે પીએ સાહેબ, જે કોઈ વ્યવસ્થામાં હોય એ સંદેશો પહોંચાડજો. ક્લાસ 1 લેવલના અધિકારી, કાં તો કલેક્ટર, કાં તો અધિક કલેક્ટર અથવા તો ડેપ્યુટી કલેક્ટર, જે ક્લાસ 1 લેવલથી નીચેનો કોઈ અધિકારી આવશે તો અલ્ટિમેટમનો કાગળ પણ એને નહીં સોંપીએ. અને આપણે બધા જ શાંતિથી, પ્રેમથી ગાંધીજી ઇન્ડિયા માર્ગે ત્યાં બેસી અને રામધૂન બોલાવશું. પણ આપણે કોઈ કરતા કોઈ આવેગમાં નહીં આવીએ, ઉત્સાહમાં નહીં આવીએ. કદાચ સાંજ સુધી બેસવું પડે તો બેસવાની તૈયારી છે ને. મારે એ જવાન છે ભગવાનજીભાઈ, ત્યારે મને ગઈકાલે એક જવાને વિડીયો મોકલ્યો તો, જો મળી જાય ને તો મારે સંભળાવવું છે. ખાલી 1 જ મિનિટનો છે.